બજારમાં અત્યારે ખૂબ જ સરસ શાકભાજી આવતા હોય છે અને તેમાં પણ અનેક પ્રકારની ભાજી આવતી હોય છે. શિયાળામાં મળતી મૂળાની ભાજી ખાવાના ઘણા ફાયદા છે. જો તમે શિયાળામાં આ રીતે મૂળાની ભાજીનું શાક બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે. ખૂબ જ સિમ્પલ રીતે પણ ખાવામાં એટલું ટેસ્ટી લાગશે કે બધા આંગળા ચાટતા રહી જશે. જો તમે પણ મૂળાના પાનને ફેંકી દેતા હોય તો આજ પછી ક્યારેય નહીં ફેંકતા. તેના પાનમાંથી આજે આપણે ખૂબ જ સરસ ભાજી બનાવવાના છે અને એકદમ સિમ્પલ રીતે. તો ચાલો હવે આપણે ઝટપટ મૂળાની ભાજીનું શાક બનાવીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌથી પહેલાં આપણે એકદમ ફ્રેશ મૂળા લેશું અને મૂળાના પાન એકદમ તાજા હોય તેવા પસંદ કરવાના છે. અને જ્યારે પણ બજારમાંથી મૂળા લાવો ત્યારે સરસ રીતે તેને ધોઈ લેવાના, જેથી કરીને તેમાં માટીનો ભાગ હોય તે આપણે દૂર કરી શકીએ. હવે આપણે મૂળાને આ રીતે પાનથી અલગ કરી લેશું અને તેની છાલને આપણે પહેલાં દૂર કરી લેશું. તો અહીં આપણે પિલરની મદદથી છાલને દૂર કરી લેશું અને આગળનો ભાગ અને પાછળનો ભાગ પણ ચાકુથી કટ કરી લેશું. આ રીતે મૂળાને એકદમ સરસ રીતે આપણે સાફ કરી લેવાનો છે અને પછી તેના નાના નાના ટુકડા કરવાના છે. તો અહીં આપણે ચાકુથી આ રીતે એકદમ નાના ટુકડામાં તેને કટ કરશું, એટલે આપણું શાક પણ ઝડપથી ચડી જશે. જો તમે મોટા ટુકડા રાખશો તો શાક ચડતા વાર લાગશે. તો શાક ઝડપથી પાકી જાય તેના માટે આપણે તેને નાના ટુકડામાં કટ કરી લેશું. તો અહીં આપણે ફક્ત એક જ મૂળાને આ રીતે કટ કરશું. બાકીના મૂળાને આપણે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરીને તેને સલાડ તરીકે લઈ લેશું. તો અહીં આપણે એક જ મૂળાને આ રીતે કટ કરીશું અને બાકીના મૂળાને લાંબી સ્લાઇસમાં કટ કરીને સાઈડમાં રાખી દઈશું. તો અહીં આપણો સફેદ ભાગ કટ થઈ ગયો છે, તેને એક પ્લેટમાં લઈ લેશું. હવે લીલા પાંદડાને આપણે તે જ રીતે ચાકુથી આ રીતે કટ કરી લેશું. ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ સિમ્પલ રીતે પણ ખાવામાં એટલું ટેસ્ટી લાગશે કે વાત ન પૂછો. ખૂબ જ સહેલી રીત સાથે અને એકદમ સિમ્પલ મસાલા સાથે આજે આપણે આ ભાજી બનાવી રહ્યા છીએ. તો અહીંયા મેં મૂળાને સારી રીતે કટ કરી લીધા છે. તેના પાંદડાને કટ કર્યા પછી હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને પછી ગેસની ફ્લેમ ચાલુ કરીશું. જો પરફેક્ટ માપ સાથે તમે આ ભાજી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં પણ ટેસ્ટી બનશે. ગેસની ફ્લેમ ચાલુ કરીને એક પેનમાં આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ લેશું. ફ્રેન્ડ્સ, ખૂબ જ ઓછો ચણાનો લોટ લેવાનો છે અને તેને આ રીતે શેકી લેશું. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પહેલાં ચણાના લોટને આપણે શેકી લેશું. ઘણા લોકો આ રીતે તેનો સંભારો પણ બનાવતા હોય છે, પણ આજે આપણે શાક બનાવી રહ્યા છીએ અને શાકમાં જો પાંદડા વધારે હોય તો વધારે ટેસ્ટી લાગે છે. તો અહીં આપણે ચણાનો લોટનો ઓછો ઉપયોગ કરવાના છે. તો 2 મિનિટમાં જ આપણો ચણાનો લોટ છે તે આ રીતે શેકાઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો લોટ આપણો સરસ શેકાઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. શેકેલા લોટને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હવે તે જ પેનમાં આપણે ફરીથી 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરશું અને તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને જીરું એડ કરીશું. મૂળાની ભાજીનું જો તમારે શાક બનાવવું હોય તો તેલનું પ્રમાણ તમારે થોડુંક આગળ પડતું રાખવાનું, તો તેનો સ્વાદ પણ સરસ આવશે અને ખાવામાં પણ મજા પડી જશે. તો હવે આપણે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરશું. સાથે મેથીના દાણા પણ એડ કરશું. બધી વસ્તુ કકડી જાય એટલે તેમાં હિંગ એડ કરશું અને હવે લીલા મરચાં સમારેલા એડ કરી દેશું. સફેદ ભાગ જે મૂળાનો કટ કરેલો રાખેલો છે તે પણ તેમાં એડ કરી દેશું અને લો ફ્લેમ ઉપર તેને પકાવીશું, કારણ કે પાંદડા કરતાં આ ભાગ સેજ કઠણ હોય છે અને તેને ચડતા વાર લાગે છે. તો પહેલાં આપણે તેલમાં તેને સાતરી લેશું અને પછી તેમાં હવે આપણે લીલા પાંદડા એડ કરી દેશું. તો મૂળાના પાનને હવે આપણે એડ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે ભાજી બનાવશો તો ખૂબ જ ઝડપથી ચડી જશે, એટલે કે પાકતા બિલકુલ વાર નહીં લાગશે. તો આ રીતે પાન એડ કર્યા પછી તેને હવે આપણે તેલ સાથે સાતરી લેશું અને આ રીતે એકવાર મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે પહેલાં તેની ક્વોન્ટિટી કેટલી હતી અને અત્યારે જેવા તે તેલમાં સતરાય છે તેની ક્વોન્ટિટી ઓછી થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, મૂળા સમારતી વખતે ખૂબ જ વધારે લાગે છે, પણ જ્યારે તેનું શાક બનાવવામાં આવે છે ત્યારે તે એકદમ ઓછી ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે તેલમાં ભાજીને સાતર્યા પછી હવે આપણે રૂટિંગ મસાલા તેમાં એડ કરશું. તો અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી
ધાણા જીરું પાવડર અને હવે તીખાશ માટે આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું. ફ્રેન્ડ્સ, અહીંયા જો આપણે શાક બનાવી રહ્યા છીએ એટલે ચટણીનું પ્રમાણ થોડુંક વધારે રાખશું. સ્વાદ મુજબ મીઠું નાખી દેશું. આ ભાજીમાંથી જો તમે સંભારો બનાવવા માંગતા હોય તો તમારે લાલ મરચું સ્કીપ કરી નાખવાનું અને તેલનું પ્રમાણ પણ ઘટાડી નાખવાનું. હવે બધી વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી લેશું. મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે પાણી એડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો મસાલા છે એ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે અડધા ગ્લાસ જેટલું તેમાં પાણી એડ કરશું અને પાણી એડ કર્યા પછી તેને આપણે થાળીથી અથવા તો લીડથી ઢાંકી દેશું અને હાઈ ફ્લેમ ઉપર તેને પાકવા દેશું. એટલે મૂળાની ભાજી છે એ સરસ પાકી જશે, જરા પણ તેમાં કચાશ નહીં રહેશે. હવે આપણે તેને ચેક કરશું. તો 5 મિનિટ પછી તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે કે ભાજી આપણી આ રીતે પાકી ગઈ છે. તો આ રીતે પાકી જાય પછી તેમાં આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. તો પાણી કેટલું રાખવાનું તો તમે જોઈ શકો છો. અત્યારે હજુ થોડુંક પાણી વધારે છે. આપણે તેને 1 મિનિટ માટે આ રીતે જ પકાવીશું હાઈ ફ્લેમ ઉપર અને આમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે આપણે તરત જ ચણાનો લોટ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે જોઈ શકો છો શાકમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો બસ હવે આ સ્ટેજ ઉપર આપણે આ રીતે હાથેથી શેકેલા ચણાના લોટને પહેલાં સ્પ્રેડ કરી દઈશું અને આ રીતે સ્પ્રેડ કર્યા પછી ફરીથી આપણે થાળી અથવા તો લીડથી તેને ઢાંકી દઈશું. તો અહીંયા લોટને હલાવ્યા વગર જ આપણે તેને 1 સેકન્ડ માટે આ રીતે ઢાંકી દઈશું અને પછી તેને ચેક કરશું. તો શાકમાં જેટલું પણ પાણી હશે તે લોટ એબ્ઝોર્બ કરી રહેશે અને આપણું અહીંયા શાક બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ચટાકેદાર મૂળા ભાજીનું શાક રેડી છે સર્વ કરવા માટે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ શાકને તમે રોટલી સાથે, રોટલા સાથે તેમજ દાળ ભાત સાથે પણ બનાવીને એન્જોય કરી શકો છો. એટલું ટેસ્ટી લાગે છે કે એકવાર જો તમે આ રીતે બનાવશો તો વારંવાર આ રીતે જ બનાવવાનું મન થશે. તો ચાલો હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી કહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે.